રેખાઓ અને ખૂણાઓ. બરાબર, ભૂમિતિના અભ્યાસનું આ બીજું પ્રકરણ છે. તો રેખાઓ અને ખૂણાઓમાં સૌથી પહેલા આપણે રેખા વિશે જોઈએ. રેખા કોને કહેવાય? બરાબર, તો જો આપણે રેખા માટે આપણે એક સીધી લીટી પસંદ કરતા હોઈએ છીએ, બંને બાજુ એરો દર્શાવીને. બરાબર, અને એને એલ જેવા સંકેતોથી દર્શાવતા હોઈએ અને એની ઉપર ઓછામાં ઓછા બે બિંદુઓ તો લખીએ તો એ રેખા એબી એમ બનશે. તો યાદ રાખો, રેખા છે અવ્યાખ્યાયિત પદ છે. ભૂમિતિના અભ્યાસની અંદર 4 અવ્યાખ્યાયિત પદ છે: બિંદુ, રેખા, સમતલ અને અવકાશ. એમાં રેખા છે અવ્યાખ્યાયિત પદ છે, એની વ્યાખ્યા આપી શકાતી નથી. પણ રેખા દોરવી હોય તો રેખા દોરવા માટે સમતલમાં ઓછામાં ઓછા બે બિંદુ હોવા જોઈએ. બે બિંદુઓ હોય તેમાંથી પસાર થતી એક રેખા દોરી શકાય. બરાબર, એક હોય એ ખાલી બિંદુ જ હોય, એમાંથી રેખા પસાર થઈ શકે, પણ એમાંથી બરાબર એક રેખા નિશ્ચિત કરી શકાય નહીં. એટલે રેખા નિશ્ચિત કરવા માટે રેખા ઉપર ઓછામાં ઓછા બે બિંદુઓ હોવા જોઈએ. અને બે બિંદુઓ હોય તેમાંથી કેટલી રેખા પસાર થાય? તેમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય. યાદ રાખો, રેખાની રચના કરવા માટે ઓછામાં ઓછા બે બિંદુ જોઈએ અને બે બિંદુઓ હોય તેમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય. રેખા AB ને આપણે સંકેતમાં લખવું હોય તો કેમ લખાય? તો AB અને ઉપર બંને બાજુ તીરની નિશાની, આવી રીતે લખાય સંકેતમાં. જો કે આપણે કોઈ જગ્યાએ આવી રીતે લખેલું હોય તો એને રેખા AB વાંચવાનું, પણ લખતી વખતે આપણે તો આ રીતે જ લખીશું. પહેલા આવી રીતે લખવામાં આવતું હતું, ચોપડીમાં પણ એનો ઉલ્લેખ થતો, પણ હવે આપણે ચોપડીમાંથી આવો ઉલ્લેખ કાઢી નાખેલો છે. રેખા AB જ લખવામાં આવે છે. છતાં તમને કોઈ જગ્યાએ આવું વાંચવામાં આવે તો આપણે એને શું વાંચવાનું? રેખા AB. હવે બે રેખાઓ જો એક બિંદુમાં છેદે, આ બે રેખાઓ છે, આ બંને રેખાઓ એક બિંદુ P માં છેદે છે, તો P બિંદુમાં છેદે તો ચાર ખૂણા બને. 1 2 3 અને 4 નંબર આપેલા છે. આ ચારે ચાર ખૂણાઓ છે. તો બે રેખાઓ, બે ભિન્ન રેખાઓ એક બિંદુમાં છેદે તો ચાર ખૂણા રચાય છે. પછી બે રેખાઓ, બે ભિન્ન રેખાઓ બે ભિન્ન બિંદુમાં છેદે તો 8 ખૂણા રચાય. જો આ રેખા L છે, આ રેખા M છે, આ ત્રીજી રેખા T છે, જે P અને Q એમ બે બિંદુમાં છેદે છે. અહીંયા બિંદુ P છે, અહીંયા બિંદુ Q છે. તો 1 2 3 4 ખૂણા અહીંયા બનશે. 1 2 3 4 ખૂણા નીચે બનશે. એટલે ટોટલ 8 ખૂણા બને. રેખાઓ દર્શાવવા માટે L, M, N જેવા સંકેતોનો ઉપયોગ થાય છે. બરાબર, રેખા દર્શાવવા માટે સ્મોલ n, સ્મોલ m, સ્મોલ n એવા સંકેતોનો ઉપયોગ થાય. સ્મોલ p, સ્મોલ q, સ્મોલ r. તો રેખા વિશે દરેકને આટલી માહિતી હોવી જોઈએ. હવે આપણે રેખાખંડ વિશે જોઈએ. તો રેખાખંડ એટલે શું? તો જુઓ, આ રેખા છે. રેખાનો ભાગ લઈએ એટલે આ બાજુના બે બાજુના ભાગ દબાવી દઈએ તો જે ભાગ વધે એને રેખાખંડ કહેવાય. બરાબર, જો અહીંયા આ રેખાખંડ છે, આ બાજુ ડોટ 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 પછી એરો છે, આ બાજુ ડોટ 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 કરી પછી એરો છે, એટલે આખી ગણો તો રેખા કહેવાય અને અહીંથી અહીં સુધી ગણો તો રેખાનો ભાગ કહેવાય. તો બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય. રેખાખંડને કેટલા અંત્ય બિંદુ હોય? 2. તો બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહેવામાં આવે છે. અને રેખાખંડને પણ સંકેતમાં લખવો હોય તો AB લખવાનો, તો એની ઉપર બે બાજુ તીરની નિશાની નહીં કરવાની. એટલે આવું કે વાંચવામાં આવે તો સમજવાનું કે આ રેખાખંડ AB છે. પણ આપણે લખવાનું હોય ત્યારે સંકેતમાં નહીં લખી, આવી રીતે લખશું રેખાખંડ AB. અને રેખાખંડ AB નું માપ લખવું હોય, એનું માપ 5 સેમી છે, 10 સેમી છે, તો ઉપર રેખાખંડની લંબાઈ પણ એને સંકેતમાં લખવું ખાલી AB એમ લખાય. કઈ ખાલી AB લખેલું હોય તો એનો અર્થ ક્યાંક રેખા AB પણ થતો હોય છે, ક્યાંક રેખાખંડ AB પણ થતો હોય છે, અને ક્યાંક રેખાખંડ AB ની લંબાઈ એવો પણ થતો હોય છે. પણ રકમની અંદર ઉલ્લેખ કરેલો હોય તેની ઉપરથી ખબર પડી જાય કે આ રેખાનું નામ છે કે
રેખાખંડનું નામ છે કે એની લંબાઈ છે. કેવી રીતે કિરણમાં જુઓ, બરાબર? આ આખો ભાગ છે એ રેખા છે, આ બાજુનો ભાગ ડોટ 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 એવી રીતે બતાવેલો છે અને આ બાજુ અનંત સુધી ભાગ બતાવેલો છે. તો આ એક અંત્ય બિંદુ વાળો રેખાનો ભાગ છે, બરાબર? આ અંત્ય બિંદુ એક જ છે, એ બી છે ક્યાં આવેલું કઈ નક્કી નથી, અનંત સુધી ગમે ત્યાં આવી શકે, પણ શરૂઆત એ બિંદુથી થાય છે. આ બાજુ અનંત બિંદુ છે પણ એ રેખાના બિંદુઓ કહેવાય, પણ એ બિંદુથી આ બાજુ અનંત સુધી બિંદુઓ લેવામાં આવે તો એને કિરણ કહેવાય. તો એક અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહેવાય, બે અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને રેખાખંડ કહેવાય, એક અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહેવાય. અને કિરણને પણ લખવું હોય સંકેતમાં કિરણ AB, તો સંકેતમાં લખવું હોય તો AB કરીને ઉપર બે બાજુ તીર નહીં બતાવવાના, ખાલી એક જ બાજુ તીર બતાવવાનું, તો આ કિરણ AB બની જાય. હવે થોડીક વ્યાખ્યાઓ જોઈએ. એમાં સૌથી પહેલી વ્યાખ્યા સમરેખ બિંદુઓ. તો સમરેખ બિંદુઓ કોને કહેવાય? તો ત્રણ કે ત્રણ કરતા વધારે બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા હોય તો તે બધા બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય. ત્રણ કે ત્રણ કરતા વધારે P Q R ત્રણ બિંદુ કહેવાય. પણ અહીંયા આપણે ચાર બિંદુ લીધા છે, 5 લો, 6 લો, 10 લો, પણ ઓછામાં ઓછા ત્રણ. આ કે બે બિંદુ લો તો બે બિંદુમાંથી એક રેખા પસાર થાય એટલે બે બિંદુ તો ઓલરેડી સમરેખ હોય ને હોય જ. ત્રીજું બિંદુ લો અને ત્રીજું બિંદુ રેખા ઉપર આવતું હોય તો એ ત્રણે ત્રણ બિંદુઓ સમરેખ કહેવાય. તો અહીંયા P Q R S ચાર બિંદુઓ લીધા છે તો ચારે ચાર બિંદુ એક જ રેખા ઉપર છે માટે P Q R S સમરેખ બિંદુઓ છે એમ કહેવાય. તેની વ્યાખ્યા યાદ રાખજો. ત્રણ કે ત્રણ કરતા વધારે બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા હોય તો તે બધા જ બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવામાં આવે છે. પછી અસમરેખ બિંદુઓ. તો અહીંયા પણ આપણે ચાર બિંદુઓ લીધા છે, એમાં એક બિંદુ રેખા ઉપર નથી. ધારો કે S બિંદુ પણ રેખા ઉપર ન હોય, બે બિંદુ રેખા ઉપર હોય, બે બિંદુ રેખાની બહાર હોય, અથવા તો ત્રણ બિંદુ રેખા ઉપર હોય ને એક બિંદુ બહાર હોય, અથવા એક બિંદુ રેખા ઉપર હોય ને ત્રણ બિંદુ બહાર હોય. આવા બધા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહેવામાં આવે છે. તેની વ્યાખ્યા પણ ઉપરની પ્રમાણે લખી શકાશે. ત્રણ કે ત્રણ કરતા વધારે બિંદુઓ એક જ રેખામાં આવેલા હોય તો સમરેખ કહેવાય અને ન આવેલા હોય તો અસમરેખ કહેવાય. ત્રણ કે ત્રણ કરતા વધારે બિંદુઓ એક જ રેખા ઉપર ન આવેલા હોય તો તે બિંદુઓને અસમરેખ બિંદુઓ કહે છે. આ અસમરેખ બિંદુની વ્યાખ્યા થશે. ત્યાર પછી ખૂણો. ખૂણો કોને કહેવાય? તો સામાન્ય ઉદ્ભવ બિંદુ વાળા બે ભિન્ન કિરણો એક જ રેખા ઉપર ન હોય તો તે કિરણોથી રચાતી ભૌમિતિક આકૃતિના અંદરના ભાગને ખૂણો કહે છે. ધ્યાન આપો, આ બે કિરણો છે પણ એમાં એક બિંદુ B છે સામાન્ય છે. BC કિરણમાં પણ B બિંદુ આવે અને BA કિરણ છે એમાં પણ B બિંદુ આવે. એટલે બે બિંદુમાંથી કિરણ ઉદ્ભવે છે એટલે B બિંદુને ઉદ્ભવ બિંદુ કહેવાય. B બિંદુમાંથી BA કિરણ ઉદ્ભવે છે તો BA કિરણનું પણ ઉદ્ભવ બિંદુ B કહેવાય. તો સામાન્ય ઉદ્ભવ બિંદુ વાળા બે કિરણો છે. સામાન્ય ઉદ્ભવ બિંદુ વાળા બે કિરણો જો એક જ રેખામાં ન આવેલા હોય, બરાબર? આ કિરણ એકદમ બેઠે બેઠે ને એક્ઝેક્ટ સામે આમ લઈએ આવી રીતે થાય તો એ રેખા થઈ જાય, બરાબર? પણ એક જ લાઈનમાં ન આવેલા હોય એટલે કે એક જ રેખામાં ન આવેલા હોય બે કિરણો તો એ બે કિરણોથી રચાતી જે આકૃતિ છે એ આકૃતિમાં આ અંદરનો ભાગ છે કે અંદરના ભાગને શું કહેવાય? ખૂણો. સામાન્ય ઉદ્ભવ બિંદુ વાળા બે કિરણો એક જ રેખામાં ન આવેલા હોય તો તે બે કિરણોથી રચાતી ભૌમિતિક આકૃતિના અંદરના ભાગને ખૂણો કહેવામાં આવે છે. અને ખૂણો દર્શાવવા માટે ખૂણો ABC છે, આ ABC ખૂણો છે તો એને ખૂણો ABC આવી રીતે પણ સંકેતમાં લખાય અથવા CBA એ રીતે પણ લખાય અથવા ખાલી ખૂણો B એમ પણ લખાય. અહીંયા વચ્ચે જે બિંદુ હોય એનો ખૂણો કહેવાય, B એનો ખૂણો છે. એ ખૂણો B પણ લખાય, ખૂણો ABC પણ લખાય, ખૂણો CBA એમ પણ લખાય, બરાબર? તો આટલું કન્સેપ્ટ બધાને ક્લિયર હોવો જોઈએ. પછી આપણે જોવાના છે ખૂણાના પ્રકારો. તો ખૂણાના પ્રકારોમાં સૌથી પહેલો પ્રકાર જોઈએ લઘુ કોણ.
દરેકને ખબર જ હશે લઘુકોણની વ્યાખ્યા પ્રાથમિકમાં આવી ગઈ હશે. આ ABC ખૂણો છે 90° કરતા નાના ખૂણાને. અહીંયા જે x માપ લખ્યું છે એ x નું માપ કેટલું હોય તો જુઓ 0° કરતા મોટું હોય અને 90° કરતા નાનું હોય. જે ખૂણાનું માપ 0° થી મોટું અને 90° થી નાનું એ ખૂણાને લઘુકોણ કહે છે. લઘુકોણ કહે છે. બરાબર. 0° થી મોટું સંકેતમાં લખવું હોય તો આ રીતે લખાય 0 લેસ ધેન x લેસ ધેન 90. એટલે x નું માપ 0 થી મોટું પણ 90 કરતા નાનું. આ x એટલે આ ખૂણો. બરાબર. એટલે આમ સીધે સીધું કિરણ જો 90 નું થાય પણ 90 થી નાનો છે અને આમ સીધે સીધું આની ઉપર ને ઉપર લઈ લે કે કિરણ તો 0° થઈ જાય. ચાલો ત્યાર પછી બીજો ખૂણો જોઈએ. બીજા ખૂણાને આપણે કહીએ કાટકોણ ત્રિકોણ. કાટકોણ. તો એની અંદર બે કિરણો આવી રીતે લઈએ છીએ અને અહીંયા આપણે x બતાવીએ તો x બરાબર કેટલા થાય 90. જ્યાં x બરાબર 90°. તો એની વ્યાખ્યા શું લખાય? જે ખૂણાનું માપ 90° હોય તે ખૂણાને કાટકોણ કહે છે. જે ખૂણાનું માપ 90° હોય તે ખૂણાને કાટખૂણો કહે છે. ત્યાર પછી ત્રીજો ખૂણો જોઈએ ગુરુકોણ. બરાબર. આકૃતિ એમ લઈએ તો આ 90 નો જે છે એનાથી મોટો બતાવવો પડે એટલે કિરણ ના ભેગું લેવાનું. આ રીતે લેવાનું. ABC ખૂણો છે. ખૂણાને આપણે x બતાવ્યો છે તો x એટલે શું? તો આ માપ છે 90 થી મોટું હોય અને 180 થી નાનું હોય. તો આ માપના ખૂણાને શું કહેવાય? ગુરુકોણ. જે ખૂણાનું માપ 90° થી મોટું અને 180° થી નાનું હોય તો ગુરુકોણ. ગુરુકોણ કોને કહેવાય? તો જે ખૂણાનું માપ 90° થી મોટું હોય અને 100° થી નાનું હોય તે ખૂણાને ગુરુકોણ કહે છે. તો આ ત્રણ ખૂણા વિશે તમે જોયું છે. હજુ આપણે સિંગલ ખૂણો એક લઈએ એને સરળ કોણ કહેવાય. સરળ કોણનું કદાચ નામ ના સાંભળ્યું હોય. તમે જુઓ અહીંથી આ બાજુ લઈએ તો BA કિરણ, આ બાજુ લઈએ તો BC કિરણ. એટલે આવી રીતે આ ખૂણો બને. અહીંથી શરૂ કરીએ એટલો ખૂણો બને. તો એક ખૂણાનું માપ 180° થાય. જેમ 90 ના માપના ખૂણાને કાટખૂણો કહેવાય એવી રીતે 180° ના ખૂણાના માપને સરળ કોણ કહેવાય. 180° ના ખૂણાને સરળ કોણ કહે છે. બરાબર. એટલે આ જે છે 180 છે. આપણે ધારો કે આને x કહીએ તો x બરાબર કેટલા આવે? 180. ત્યાર પછી આપણે લઈએ વિપરીત કોણ. આ નામ પણ કદાચ પહેલી વાર તમે સાંભળ્યું હોય, વિપરીત કોણ. જુઓ
આ એબીસી ખૂણો છે, પણ એબીસી આ અંદરનો ખૂણો નથી લેવો, આ બહારનો ખૂણો લેવો છે. અંદરનો ખૂણો લઈએ તો એ લઘુકોણ થાય છે, પણ એનું વિપરીત કોણ આ થશે. આ ધારો કે આનું માપ x હોય તો x એટલે કેટલું થશે? તો 180 કરતા વધુ અને 360 કરતા નાનું. તો આ ખૂણાને કહેવાય વિપરીત કોણ. તો વ્યાખ્યા જુઓ, જે ખૂણાનું માપ 180 અંશથી મોટું અને 360 અંશથી નાનું હોય તે ખૂણાને વિપરીત કોણ કહે છે. વિપરીત કોણ કહે છે. હજુ એક ખૂણો જોઈએ, પૂર્ણ કોણ. ધ્યાન આપો, આ તમારું બીસી કિરણ છે. એબી કિરણ આમ લીધું ત્યારે લઘુકોણ કયો, એબી કિરણ આવી રીતે સીધું લીધું ત્યારે કાટકોણ કયો, એબી કિરણ આમ સીધું લીધું આ બાજુ તો એ 180 નો ખૂણો કયો. બરાબર. પછી તમે એબી કિરણ આ બાજુ, બી એ કિરણ આ બાજુ લીધું તો એ સરળ કોણ કયો. હવે તમે એ બી એ કિરણ આ લાઈનમાં લઈ લો, બીસી જે લાઈનમાં છે એ જ લાઈનમાં બી એ કિરણ લઈ લો, ત્યારે આ ખૂણો છે 360 નો થાય. બરાબર. આખો રાઉન્ડ ફરીને આવે એટલે આ રીતનો આખો ખૂણો બને, તો એ 360 નો થાય. તો 360 અંશના ખૂણાને પૂર્ણ કોણ કહે છે. બરાબર. આ બધા સિંગલ ખૂણાઓ હતા. છ ખૂણા જોયા એ ત્રિકોણના પ્રકારોમાં પણ સિંગલ ખૂણા હતા. હવે જોડીમાં આવતો હોય તેવા ખૂણા એ પણ ત્રિકોણના પ્રકારોમાં, તેમાં પ્રકાર છે પેલો કોટિકોણ. તો કોટિકોણ એટલે ધ્યાન આપજો. આ ખૂણો છે, ધારો કે ખૂણાનું માપ x છે, આ એબીસી ખૂણો છે, અને બીજો એક ખૂણો લઈએ, આ બીજો ખૂણો છે PQR ખૂણો છે. આ ખૂણાનું માપ y છે. તો તમે x y કરો અને જો સરવાળો 90 અંશ થતો તો એબીસી ખૂણો અને PQR ખૂણો બંને ખૂણાને શું કહેવાય? કોટિકોણના ખૂણા કહેવાય. જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ હોય તો તે બે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવાય. બરાબર. એકબીજાના એટલે PQR છે ABC નો કોટિકોણ છે ને ABC છે PQR નો કોટિકોણ છે. કોટિકોણ એટલે બે ખૂણાના માપનો સરવાળો 90. ધારો કે આ ખૂણાનું માપ 1 હોય તો આ 89 થાય, આ 2 હોય તો આ 88 થાય, આ 30 હોય તો આ 60 થાય, આ 45 હોય તો આ 45 થાય. બરાબર. આ 60 હોય તો આ 90 થાય, આ 70 હોય તો આ 20 થાય. એટલે સરવાળો 90 થવો જોઈએ. આ બે ખૂણા હંમેશા કેવા આવે? લઘુકોણ જ આવે. કોટિકોણના બંને ખૂણા હંમેશા કેવા હોય? લઘુકોણ જ. હા. ત્યાર પછી જોડીમાં બીજો પ્રકાર જોઈએ, પૂરક કોણ. તો ધારો કે આ એક ખૂણો છે, આ ખૂણો ABC છે અને ABC ખૂણાનું માપ x છે. પછી આ બીજો ખૂણો છે, આ PQR છે અને એનું માપ y છે. હવે અહીંયા તમે x અને y નો સરવાળો કરો અને જો સરવાળો 180 અંશ થાય તો એને પૂરક કોણના ખૂણા કહેવાય. શું કહેવાય એને? પૂરક કોણના ખૂણા. તો જો જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય
એ બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે. પૂરક કોણ કહે છે. તો પૂરક કોણમાં કેવું હોય, એક લઘુ કોણ હોય તો બીજો શું થાય, ગુરુ કોણ. કારણ કે આનું માપ ધારો કે 10 હોય તો બીજાનું માપ કેટલું થાય, 170. 170 એટલે ગુરુ કોણ થયો અને આ લઘુ કોણ થયો. જો આનું માપ 90 હોય તો બીજાનું માપ પણ 90 થાય તો બે કાટખૂણા થાય. આ પૂરક કોણમાં જો આ કોટી કોણ છે એમાં બંને ખૂણાઓ લઘુ કોણ છે. જ્યારે પૂરક કોણમાં એક લઘુ કોણ હોય તો બીજો ગુરુ કોણ થાય. જો પહેલો ગુરુ કોણ હોય તો બીજો છે એ લઘુ કોણ થાય, અથવા બે સરખા હોય તો બંને કાટખૂણા થાય. બરાબર, તો આ યાદ રાખજો. ત્યાર પછી ખૂણાઓની જોડીમાં ત્રીજો પ્રકાર લઈએ, આસન કોણ. ત્રીજો પ્રકાર લઈએ આસન કોણ. તો આસન કોણ એટલે શું સમજો. આ એબીસી છે અને વચ્ચે પાછો એક કિરણ છે, બીડી કિરણ. તો અહીંયા બે ખૂણા પડી ગયા છે. પણ બે ખૂણામાં એમ એક ખૂણામાં બે ભુજ હોય. ભુજ એટલે કિરણ. એક ખૂણામાં બે કિરણ આવે તો બે ખૂણામાં કેટલા કિરણ આવે, 4. એક ખૂણામાં કેટલા આવે, બે કિરણ આવે તો બે ખૂણામાં કેટલા કિરણ આવે, 4. બરાબર, એટલે બે ખૂણાને 4 ભુજ આવે. કેટલા ભુજ આવે, 4. પણ અહીંયા 4 ભુજ નથી, 3 ભુજ જ છે. કેટલા ભુજ છે, 3. BA BD અને BC 3 જ ભુજ છે. તેનો મતલબ એવો થયો કે ઉપરનો ખૂણો છે એનું એક ભુજ અને નીચેનો ખૂણો છે એનું એક ભુજ સામાન્ય છે. આ BD કિરણ છે બંને ખૂણામાં આવે, ઉપરના ખૂણામાં પણ આવે અને નીચેના ખૂણામાં પણ આવે. બરાબર, તો ધ્યાન આપો, જે ખૂણામાં એક ભુજ સામાન્ય હોય અને બાકીના બંને ભુજ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ આવેલા હોય તો આવા ખૂણાઓને આસન કોણના ખૂણા કહે છે. જો બે ખૂણામાં એક ભુજ સામાન્ય હોય, એક ભુજ સામાન્ય હોય અને બાકીના બંને ભુજ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય, જુદી જુદી બાજુએ હોય તો તે બે ખૂણાઓને આસન કોણના ખૂણા કહે છે. આસન કોણના ખૂણા કહે છે. અહીંયા આસન કોણના ખૂણા કયા કયા થયા, એક ખૂણો ABD અને નીચેનો ખૂણો DBC. તો યાદ રાખજો, આ બે નાના ખૂણાનો સરવાળો મોટા ખૂણા બરાબર થાય. વચ્ચેનું ભુજ કાઢી નાખો તો ABC ખૂણો બને. ABC ખૂણાનું માપ અને આ બે નાના ખૂણાના માપ બેનો સરવાળો કેવો થાય, સરખો. તો આ આસન કોણ થયા. આસન કોણ પછી જોડીમાં પ્રકારોની અંદર રેખિક જોડના ખૂણા લઈએ. રેખિક જોડના ખૂણા. રેખિક જોડના ખૂણા એટલે શું, તો જુઓ અહીંયા પણ આ ABC ખૂણો અને ABD ખૂણો. અહીંયા પણ કેટલા ખૂણા પડ્યા, બે ખૂણા છે. બરાબર, બે ખૂણામાં કેટલા ભુજ હોવા જોઈએ, 4. પણ અહીંયા 4 નથી, 3 ભુજ છે. 1 2 અને 3. તો એક ભુજ સામાન્ય છે અને બાકીના ભુજ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ છે. એટલે આ પણ આસન કોણના જ ખૂણા થયા. પણ આ આસન કોણના ખૂણામાં કેવો છે કે સામાન્ય ભુજ સિવાયના બંને ભુજ શું બનાવે છે, વિરુદ્ધ કિરણ બનાવે છે. એક આ બાજુ ને એક આ બાજુ, એટલે આ વિરુદ્ધ કિરણ થયા. બરાબર, તો જે બે ખૂણામાં એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા બંને ભુજ વિરુદ્ધ કિરણો હોય
તો તેવા બંને ખૂણાઓને રેખિક જોડના ખૂણા કહે છે. જો બે ખૂણામાં એક ભુજ એક મિનિટ બે ખૂણામાં એક ભુજ સામાન્ય હોય અને બાકીના બંને ભુજ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો તે બે ખૂણાઓને રેખિક જોડના ખૂણા કહે છે. રેખિક જોડના ખૂણા કહે છે. અને એનો પણ નિયમ યાદ રાખજો કે રેખિક જોડના બે ખૂણા છે, એક ખૂણો ABD અને બીજો ખૂણો ABC. આ બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. એટલે કે રેખિક જોડના ખૂણા કેવા હોય? પૂરક હોય છે. એટલે બેનો સરવાળો 180 અને એક આ છેલ્લા ખૂણો જુઓ અભિકોણની જોડ. અભિકોણની જોડ આ એક અને આ બીજી રેખા, આ AB રેખા અને આ CD રેખા O બિંદુમાં છેદે ચાર ખૂણા બને. પણ એમાં જે સામસામેના ખૂણા છે એ સામસામેના ખૂણાને શું કહેવાય? અભિકોણની જોડ કહેવાય. તો બે ખૂણાના બંને ભુજ વિરુદ્ધ કિરણો બનાવે. આ બે ભુજ અને આ બે ભુજ, તો આ વિરુદ્ધ કિરણ બનાવે અને આ પણ વિરુદ્ધ કિરણ બનાવે. તો જો બે ખૂણાના બંને ભુજ પરસ્પર વિરુદ્ધ કિરણની જોડ રચે, વિરુદ્ધ કિરણની જોડ રચે તો તે ખૂણાઓને અભિકોણની જોડ કહે છે. અભિકોણની જોડ કહે છે. તો અહીંયા આપણે AOC છે એનો અભિકોણ કયો થાય? DOB. આનો અભિકોણ કયો થાય? DOB. આ બે અભિકોણ થાય. એવી રીતે આ સામસામેના આ પણ થાય. AOD અને BOC એ પણ અભિકોણ થાય. અભિકોણની બે જોડ મળે અને આના નિયમમાં યાદ રાખજો અભિકોણની જોડ કેવી આવે? સમાન. બરાબર? આસન કોણમાં બે નાના ખૂણાનો સરવાળો મોટા ખૂણા જેટલો થાય. રેખિક જોડમાં બે ખૂણાનો સરવાળો 180 થાય અને આમાં અભિકોણની જોડના ખૂણાના માપ સમાન હોય છે. બરાબર? તો આ બધા ખૂણાઓના પ્રકારો થયા એ તમારે બરાબર યાદ રાખવાના છે.